જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? તો ચાલો આજે આપણે એક નવી વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે ભગવાન કરે તે ભલા માટે. એક નગર હતું. નગરની અંદર એક રાજા રહેતો હતો. રાજા પોતાના મહેલમાં ઝરૂખા પાસે ઊભો હતો અને ઝરૂખાની બારીઓ ખુલ્લી હતી. અચાનક જોરદાર પવન ફૂંકાયો. ઝરૂખાની બારી ધડામ કરતી અથડાણી અને રાજાની એક આંગળી બારીમાં આવી ગઈ. રાજાની આંગળી તો કપાઈ ગઈ અને લોહી લુહાણ થઈ ગઈ. થોડી વાર થયું ને તો આ રાજાની આંગળી કપાઈ ગઈ એ ખબર જોત જોતામાં તો આખા નગરમાં ફેલાઈ ગયા. બધા રાજાની ખબર કાઢવા આવવા લાગ્યા. દુઃખ અને અફસોસ કરવા લાગ્યા. લોકો તો રડે, રાજાને કહે. પરંતુ રાજાનો ખાસ મિત્ર બોલ્યો, રાજાજી રાજાજી, આ આંગળી કપાણી એનું કાંઈ આટલું મોટું દુઃખ ન લેવાય. ભગવાન જે કરે ને તે ભલા માટે કરે છે. તમે તો ખોટું દુઃખ કરો છો. નાહક આવું દુઃખ નહીં કરતા. રાજા કહે, અરે શું ધૂળ ભલા માટે? અહીં મારી આંગળી કપાઈ ગઈ અને મારા દુઃખથી મારાથી રહેવાતું નથી. એટલી તો અંદર પીડા થાય છે અને તું કહે છે કે ભગવાન કરે તે ભલા માટે. રાજાજીને તો ગુસ્સો આવી ગયો. રાજા ક્રોધે ભરાયો અને તરત તેણે પોતાના પાક્કા મિત્રને જેલમાં પૂરી દીધો. આવે સમયે પણ મિત્ર બોલ્યો કે ભગવાન જે કરે તે ભલા માટે. પછી તો એનો મિત્ર હતો જેલની અંદર. આમ કરતાં કરતાં સમય તો વીતતો ગયો અને 1 મહિનો થઈ ગયો. એકવાર રાજા જંગલમાં શિકાર કરવા ગયો. જંગલમાં દૂર દૂર સુધી પહોંચી ગયો અને ત્યાં ભટકી ગયો. જવાનો કંઈ રસ્તો ન મળે. થોડી વાર થઈ ત્યાં તો જંગલી ડાકુઓ આવી પડ્યા. ચારે કોરથી રાજાને ઘેરી લીધો. હવે જંગલી ડાકુઓના હાથમાં રાજા તો પકડાઈ ગયો. આ ડાકુઓ પોતાની દેવી માટે બલિદાન આપવા માટે એક માણસ શોધતા હતા કે દેવી માની પૂજા કરવી છે તો એક માણસનું બલિદાન આપવું છે. પછી બધા માણસો તો બધા ડાકુઓ આવી અને રાજાને પકડીને લઈ ગયા. ડાકુઓનો સરદાર હતો ને એની પાસે લઈ ગયા. સરદાર તો આ રાજાને આવતો જોઈ અને ખુશ ખુશ થઈ ગયો. અરે વાહ 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 વાહ, તમે તો કેટલો તગડો ભોગ લઈને આવ્યા છો. આવો તગડો ભોગ દેવી માને ચડાવશું એટલે દેવી માં તો આપણી ઉપર પ્રસન્ન થઈ જશે. ત્યાં તો થોડી વાર થઈને ત્યાં તો સરદારની નજર રાજાની કપાયેલી આંગળી પર પડી. તેણે કહ્યું, અરે આની તો એક આંગળી જ નથી, એક આંગળી તો કપાયેલી છે. આવો અધૂરો ભોગ આપણે દેવી માને ન ચડાવાય. છોડી મૂકો આને, નહીં જોઈએ આપણે આવો માણસ. પછી તો ડાકુઓએ રાજાને છોડી મૂક્યો. રાજાને ત્યારે પોતાનો મિત્ર યાદ આવ્યો. મિત્રએ કહેલા શબ્દો યાદ આવ્યા. તેને થયું કે જો આજે મારી આંગળી કપાયેલી ન હોત ને તો આજે મારે મરવાનો વારો આવ્યો હોત. ક્યારનો ડાકુએ મને મારી નાખ્યો હોત. રાજાએ તો પછી સારું વિચાર્યું કે ખરેખર મિત્રએ મને કહ્યું હતું ને એમાં કાંઈક તો છે કે ભગવાન કરે તે ભલા માટે. જો ભગવાને મારી આંગળી આજે ન કાપી હોત ને તો મારો તો રામ રમી જાત. આજે તૂટેલી આંગળીએ મને બચાવ્યો છે. હવે તો રાજા કહે, મેં મારા મિત્રને ખોટો 1 મહિનાથી જેલની અંદર પૂરી રાખ્યો છે. રાજા તો ફટાફટ નગરની અંદર ગયો. નગરે જઈ પોતાના મિત્રની માફી માગી. મિત્રને કહે, અરે મિત્ર, તે
મને બહુ સારા શબ્દો કહ્યા હતા, પણ મને તો ક્રોધ આવ્યો અને મેં તો તને મહિના સુધી જેલમાં પૂરી દીધો. હું તારી માફી માગું છું આજે. મિત્ર કહે, તમે મને જેલમાં પૂર્યો ને તે ભલા માટે, નહીંતર જંગલમાં હું તમારી સાથે આવત, અને જો તમારી આંગળી તૂટેલી હોત, તમે ન મરત તો હું મરત. એટલે ભગવાન જે કરે તે ભલા માટે કરે છે. રાજાને હવે બરાબર સમજાયું કે ખરેખર આપણું કાંઈ ચાલતું નથી. હવે ક્યારેય ક્રોધ ન કરાય. ભગવાન જે કરે તે ભલા માટે. બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. વાર્તા થઈ ગઈ પૂરી. બાળકોની મજા પડી. ચાલો જઈએ પોઢી. નીંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો બાળકો આવજો.